જે વિસ્તારમાં તંત્રના અધિકારીઓ રસ લેતા નહોતા, તસદી લેતા નહોતા મુલાકાત લેવાની, તે વિસ્તારમાં રાતોરાત રોડ રસ્તા બની ગયા. કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોંડલ આવી રહ્યા છે. જી હા, વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, તેમના પ્રવાસો નક્કી થાય છે તો વિકાસ ગાંડો થાય છે ને જે ઝડપ હોય સામાન્ય રીતે તે ઝડપ કરતાં બે ગતિ ઝડપી આ વિકાસની જે યાત્રા છે તે દોડતી થાય છે. પણ સામાન્ય માણસ પોતાની રજૂઆત કરીને સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈને ચંપલ ઘસાઈ જાય છે. છતાં આ તંત્રના જાડી ચામડીના અધિકારીઓ છે તેમના પેટનું પાણી નથી હલતું. ત્યારે ગોંડલમાં જે ઘણા વર્ષોથી રસ્તો દયનીય હાલતમાં છે તે બની રહ્યો છે, તે મામલે શું કહી રહ્યા છે તેના સ્થાનિક વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ તો કહેવાય છે લોકો દ્વારા લોકો વતી ચાલતું શાસન એટલે કે લોકશાહી. લોકશાહીમાં તમામ લોકોને અધિકાર હોય છે. વડાપ્રધાન હોય કે પછી સામાન્ય જનતા, તમામ માટે સમાન કાયદા અને સમાન ન્યાય. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે આ પરિભાષા બદલી નાખતો હોય તેવું લાગે છે. સામાન્ય જનતા જ્યારે એક દિવસનો તેને મતદાનના દિવસે રાજા બનાવવામાં આવે છે ત્યારે મોટી મોટી ગુલબાંગો અને બણગાઓ ફૂંકવામાં આવતા હોય છે. પણ જ્યારે વિકાસની બાબત આવે, જ્યારે સામાન્ય જનતાને પડતી હાલાકીની બાબત આવે ત્યારે તંત્રના અધિકારીઓ હાથ અદ્ધર કરી લેતા હોય છે. ગોંડલમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. તે પહેલાં ગોંડલનું કુંભકર્ણમાં ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું છે અને હવે જે દયનીય રોડ રસ્તા છે તેની મરમ્મતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જી હા, ગોંડલમાં વિસ્તારની વાત કરીએ તો ગોંડલના ઉમવાડા અંડરબ્રિજથી પાટીદર તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી જે રોડ રસ્તાની દયનીય હાલત હતી એમાં કેટલાક લોકોને હાડકાઓ પણ ભાંગી ગયા હતા ને આ બાબતને લઈને અનેકવાર સ્થાનિકો રજૂઆત કરીને થાક્યા, અધિકારીઓને ટકોર્યા, છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી ના હલ્યું. પરંતુ હવે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ગોંડલ જવાના છે ને તેમના માર્ગનો રસ્તો આ ઉમવાડા અંડરબ્રિજ પાસેથી પસાર થવાનો છે. તેના કારણે આ ગોંડલનું કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું તંત્ર એક દિવસમાં સફાળું જાગ્યું અને ત્યારબાદ વિકાસની યાત્રા છે તે ધપાવવામાં આવી. તેના મામલે તેના સ્થાનિકો શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો. અનેક રજૂઆત કરવા છતાં પણ રોડ રસ્તા નથી બનતા, ત્યારે અચાનક મુખ્યમંત્રી આવવાના હોય તેને સંદર્ભે રોડ રસ્તા બની રહ્યા. આગામી 14 તારીખે પાટીદળ ગામે મુખ્યમંત્રી ખેડૂત રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. એટલે તમે જોઈ શકો એમ ગોંડલ શહેરના, કારણ કે એના હેલિકેટથી લઈ અને પાટીદળ ગામ સુધીના ગોંડલ શહેરનો વિસ્તાર આવે અને તાલુકાનો વિસ્તાર, બધાય રોડના કામ અચાનક ચાલુ કરી દીધા. જ્યારે સ્થાનિકો, સિટીમાં સ્થાનિકો અને ગામ લોકોએ અનેક રજૂઆતો કરી પણ ઘણા સમયથી રોડ ભયંકર રીતે ખરાબ હતો. 5-5 ફૂટના ખાડા હતા. ત્યારે કોઈ તંત્ર ધ્યાન દેતું નહીં અને અચાનક જ્યારે સીએમ આવવાના છે તો તાત્કાલિક કામગીરી ચાલુ કરી દીધી. તો અમે સીએમને વિનંતી કરી છે કે તમે ગોંડલ તાલુકામાં દર 8 અઠવાડિયે વિઝિટ કરો કે જેથી કરીને ગામ લોકોને અને પ્રજાજનોને સારા રોડ તો મળી શકે. અને બીજી વાત કે જો સીએમ આવે ત્યારે જ રોડ બનાવવામાં આવે છે તો આ પ્રજાજનો તમને મત આપીને ચૂંટીને 30 વર્ષથી બેસાડ્યા છે તો તમે એના માટે ક્યારે કેમ રોડ નથી બનાવતા? જ્યારે કોઈક વીવીઆઈપી આવે ત્યારે જ રોડની કામગીરી ચાલુ થાય અને પ્રજાજનો રજૂઆતો કરી માથાકૂટું કરીને થાકી જાય છે, છતાં કોઈ કામ કરવામાં નથી આવતું. અને ગોંડલમાં તો ગોંડલની આજુબાજુના જેટલા ગામડા કનેક્ટેડ છે ગોંડલ સાથે, બધા રસ્તા, કોઈ પણ રસ્તા પર તમારે જવાની છૂટ, ભયંકર ખાડા, 5-5 ફૂટના ખાડા અને અનેક રજૂઆતો ગામ લોકો કરે છે પણ તંત્ર દ્વારા અને સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. અને જો કદાચ કોઈક રોડ બને તો એ માનીતી એજન્સીને કામ આપવામાં આવે છે, કારણ કે બીજી અહીંયા મનાઈ છે, બહારની એજન્સી કામ કરી નથી શકતી, એ તો બધા જાણે જ છે. અને એ લોટ પાણીને લાકડા જ થાય છે કે માની લ્યો કે રોડ બન્યો ને એક ચોમાસું ગયું એટલે ફરીથી એની જ પરિસ્થિતિ થઈ જાય છે અને કોઈ વિરોધ પણ કરી શકતું નથી. કયા કયા રોડ બનાવવામાં આવે છે હાલમાં તો એસઆરપી લઈને હેલિપેડ છે તો ત્યાંથી લઈ અને ઉમવાડા ચોકડીનો આપ જોઈ શકો છો, આ ઉમવાડા અંડરબ્રિજની બાજુમાં આ રસ્તો વર્ષોથી ખરાબ છે. અનેક રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન દેવામાં નહોતું આવતું એટલે આ રસ્તો અત્યારે બને છે. પછી આજથી આગળ ગુંદાળા ચોકડી પાસે એટલા ખાડા હતા, ત્યાં અત્યારે કામ ચાલુ છે. એથી આગળ ગુંદાળા ગામ પાસે જ્યાં 5-5 ફૂટના ખાડા હતા ત્યાં તાત્કાલિક કામ કરી દેવામાં આવ્યું. એટલે મુખ્યમંત્રીને વિનંતી છે કે દર 2-4 દિવસે અઠવાડિયે તમે
ગોંડલમાં પધારો તો પ્રજાજનોને એ તો ફાયદો થાય, સારા રોડ તો મળી રહે. આપણે સાંભળ્યા ત્યાંના સ્થાનિક તેઓ કહી રહ્યા છે કે હવે તો મુખ્યમંત્રી અઠવાડિયામાં દર વખતે ગોંડલની મુલાકાત લેવી જોઈએ, જેના કારણે એ બહાને વિકાસ તો થાય, કેમ કે સામાન્ય જનતાનું તો આ તંત્ર વિચારી નથી રહ્યું, આંખ આડા કાન કરી રહ્યું છે. પણ જો કદાચ મુખ્યમંત્રી કે વડાપ્રધાનની આ મુલાકાતોના કારણે વિકાસ તેમને મળે, ત્યારે આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.